ભગવાન ની જેમ જ દાઉજી મહારાજ પણ અનેક લીલા કરે છે. એકવાર એક ફળની વાડી, અને આ ફળની વાડીમાં એક ધેનુકાસુર નામનો દૈત્ય. બધા ગોપગણો કહે છે કે દાઉજી આ ધેનુકાસુર નામનો ગદર્ભ જે છે એ અમને ફળની વાડીમાં પ્રવેશ કરવા દેતો નથી. દાઉજી કહે છે ચાલો મારી સાથે. ફળની વાડીમાં પ્રવેશ કર્યો, અને ફળની વાડીમાં જ્યાં ગોપગણોએ પ્રવેશ કર્યો, દાઉજીની અધ્યક્ષતામાં ધેનુકાસુર નામનો દૈત્ય ગદર્ભના રૂપે દોડતો આવવા લાગ્યો. દાઉજીએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધેનુકાસુરના પ્રાણ નીકળી ગયા, અને દાઉ દયાલનો જય જયકાર થયો. બોલો શ્રી દાઉજી મહારાજ કી જય, શંકરષણ મહારાજ કી જય. દાઉજીએ ધેનુકાસુર માર્યો એટલે કનૈયાએ ઘરે જઈને કીધું, મૈયા આજે તો શું થયું ખબર છે? મોટા ભાઈએ એક ગધેડું માર્યું. મેં તો પૂતનાનો વધ કર્યો, મેં તો વત્સાસુરનો વધ કર્યો, મેં તો તૃણાવ્રતનો વધ કર્યો, પણ ભૈયાએ તો એક ગધેડું માર્યું. મૈયા કહે છે આવું ન કહેવાય, મોટા ભાઈ છે. અરે મૈયા, ખરેખર ભૈયાએ મારીને એક ગદર્ભને માર્યો. મૈયા, કનૈયો મને બહુ ચીડવે છે ને, આવતીકાલે હું એની સાથે ગોચરણ કરવા માટે નહીં જાઉં. ભગવાન કહે છે તથાસ્તુ, મારે પણ આ જ જોઈએ છે કે તમે કાલે મારી સાથે ગોચરણ કરવા માટે ન પધારો. બીજા દિવસે પ્રભુએ કાલિય નાગને નાથવો છે, અને દાઉજી શેષાઈજી અવતાર છે, અને જો દાઉજી સાથે આવે તો કાલિય નાગને ન થાય. એટલા માટે દાઉજીને રાખ્યા ઘરે, અને પ્રભુ પહોંચ્યા કાલિય નાગને નાથવા માટે યમુનાજીના કિનારે. ગેડી દડાની રમત નક્કી થઈ છે. આપણે સૌ વાત જાણીએ છીએ. પ્રભુએ નિયમ બનાવ્યા, નિયમ પ્રમાણે દડો યમુનાજીના ધરામાં ગયો. કનૈયાએ પિતાંબરનો કછોટો વાળ્યો, યમુનાજીના ધરામાં કૂદકો લગાવ્યો, અને ત્યાં કાલિય નાગ આવ્યો. અને કાલિય નાગની સાથે જેમ નરસિંહ મહેતા કહે છે એમ, જડ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને માળ હત્યા લાગશે. જડ કમળ છાડી જાને બાળા. ભગવાને પુત્રને વારી, તૃણાવ્રતને માર્યો, વત્સાસુરને માર્યો. કાલિય નાગને માર્યો નથી, કાલિય નાગને નાથ્યો છે. કાલિય નાગ એ ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયોને મારવાની નથી, ઇન્દ્રિયોને નાથવાની છે. આ જે બધી કથા છે એ કથાના રેફરન્સ પાછા અલગ અલગ પુરાણમાં જોવા પડે. એટલે કાલિય નાગની કથાનો રેફરન્સ અલગ પુરાણની અંદર જોઈએ તો આ કાલિય નાગ કેમ યમુનાજીના ધરાની અંદર હતો? કાલિય નાગ શા માટે ભગવાન એને નાથ્યો? યમુનાજીના એ જ ધરામાં એ કેમ રહ્યો? યમુનાજી તો આટલા વિશાળ છે, તો બીજા કોઈ કિનારે નહીં, પણ વૃંદાવનમાં જ કેમ રહ્યો? તો એના રેફરન્સીસ આપણે સ્ટડી કરવા પડે. અને રેફરન્સીસમાં એક બહુ સુંદર કથા છે. દેવોની માતા અને પક્ષીઓની માતા. પક્ષીઓની માતા અને સર્પોની માતા. પક્ષીઓની માતા વિંતા છે, અને સર્પોની માતાનું નામ કદ્રુ છે. પક્ષીઓની માતા વિંતા અને સર્પોની માતા કદ્રુ વચ્ચે એકવાર શરત લાગી કે સૂર્યનારાયણના ઘોડા કેવા રંગના છે. વિંતા પક્ષીઓની માતા કહે છે સફેદ રંગના છે, સર્પોની માતા કહે છે નાના કાળા રંગના છે. જે હારે એને બીજાની દાસી થવું, આવું નિશ્ચિત થાય છે. સર્પોએ આ વાત જાણી. હવે સૂર્યના ઘોડા તો ખરેખર શ્વેત રંગના છે, પરંતુ સર્પોની માતા કદ્રુ શરત હારી જશે આ જાણી સર્પો દોડતા ગયા અને ઘોડાને ચોંટી ગયા. અને જ્યારે વિંતા અને કદ્રુ પહોંચ્યા ત્યારે સફેદ રંગના ઘોડા કાબર ચિત્રા લાગ્યા. એટલે ખોટી રીતે કદ્રુ શરત જીતી ગયા, અને વિંતાએ એમનું દાસી બનવું પડ્યું. અને વિંતા દાસી બન્યા. આ વાત પક્ષીઓએ જાણી કે માતાને ખોટી રીતે આ રીતે દાસી બનાવવામાં આવ્યા છે. એટલે પક્ષીઓમાં ગરુડજી આવ્યા અને સર્પોનું ભક્ષણ કરવા લાગ્યા.
સર્પોનું ભક્ષણ કરવા લાગ્યા. એટલે બધા સર્પો ભેગા થઈ ગરુડજીને વિનંતી કરે કે આ રીતે તો અમારો સર્પ વંશ સંપૂર્ણ રીતે નાશ પામશે, કૃપા કરો. ત્યારે કહે છે કે રોજ એક આવજો અને મારું ભક્ષણ થજો. તમે ખોટી રીતે મારી માને દાસી બતાવી છે, માટે તમારે મારું ભક્ષણ બનવું પડશે, મારો આહાર બનવું પડશે. નક્કી થયું, રોજ એક સર્પ આવે અને ગરુડજી એનું ભક્ષણ કરે. આ વાત યુવાન એવો કાલિય નાગ એને ન ગમી. કાલિય નાગ યુવાન હતો, ચડતું લોહી હતો. આ રીતે આપણે જવાનું અને ગરુડજી રોજ આપણું ભક્ષણ કરી નાખે, આપણે આનો વિરોધ કરવો જોઈએ. એટલે કાલિય નાગે વિરોધ કર્યો. પણ બીજા બધા સર્પોએ સમજાયો, અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કે ગરુડજીનો વિરોધ ન થાય. પણ કાલિય નાગ વાત માન્યો નહીં. ગરુડજી માટેનો જે આહાર હતો એ કાલિય નાગ આવી અને ખાઈ ગયો. ગરુડજી આવ્યા, આહાર જોયો નહીં. અને આ કૃત્ય કોણે કર્યું છે? કાલિય નાગે આ વાતની ખબર પડી. એટલે ભગવાન કાલિય નાગને, ગરુડજી કાલિય નાગને ભક્ષણ કરવા માટે તૈયાર થયા. અને ગરુડજીની જ્યાં પાંખનો સ્પર્શ થયો, કાલિય નાગ લોહી લુહાણ થયો. કાલિય નાગનું અભિમાન ઉતરી ગયું કે ગરુડજીની આગળ મારું મુખમાં ગમે તેટલું વિષશે પણ કઈ અસર કરવાનું નથી. ગરુડજીથી હું ક્યારે પણ જીતી નહીં શકું. પણ કાલિય નાગને એક વાત ખબર છે, યમુનાજીના કિનારા ઉપર સૌભરી નામના ઋષિનો આશ્રમ હતો. અને સૌભરી નામના ઋષિના આશ્રમમાં ગરુડજી નિત્ય જઈ અને માછલા આરોગતા. 2-4 વાર ગરુડજીને ટોક્યા સૌભરી ઋષિએ, પણ ગરુડજી માન્યા નહીં. એટલે સૌભરી ઋષિએ શ્રાપ આપ્યો કે ગરુડજી, જો તમે મારા આશ્રમમાં પ્રવેશ કરશો આટલા ક્ષેત્રમાં, તો તમને મૃત્યુદંડ પ્રાપ્ત થશે. આ મારો શ્રાપ છે. અને આ વાત કાલિય નાગને ખબર છે. એટલે કાલિય નાગ વૃંદાવનમાં જ્યાં સૌભરી ઋષિનો આશ્રમ હતો એ કિનારા પર આવી અને રહેવા લાગ્યો. કારણ કે એને અહીંયા ખબર છે કે અહીંયા મને ગરુડજીથી ભય નથી, અહીંયા મને અભયત્વ પ્રાપ્ત થયું છે. એટલે ગરુડજીથી અભયત્વ પ્રાપ્ત કરવા માટે કાલિય નાગ ત્યાં યમુનાજીના ધરામાં રહેવા લાગ્યો. પ્રભુએ પિતાંબરનો કછોટો માર્યો, યમુનાજીમાં કૂદકો માર્યો અને કાલિય નાગની ઉપર નૃત્યનો પ્રારંભ કર્યો છે. કાલિય નાગની ફણા ઉપર નૃત્ય કરતા કરતા પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે. પ્રભુ આ સુંદર લીલા કરે છે અને વ્રજવાસીઓ આ લીલાના દર્શન કરી રહ્યા છે. યશોદાજી, નંદ બાબા પણ આવી ગયા, એ પણ કાલિય નાગના નૃત્યની લીલાના દર્શન કરે છે. કાલિય નાગની ફણામાંથી ભગવાનના અત્યંત કોમળ ચરણારવિંદ જે વજ્ર જેવા લાગ્યા અને કાલિય નાગની ફણામાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. રક્તની ધારાઓ વહેતા કાલિય નાગ લોહી લુહાણ થયો. ભગવાન કહે છે, પ્રભુ કહે છે, कालिया, मैंने सिर्फ तेरे ऊपर नृत्य नहीं किया है, मैं तारा ऊपर नृत्य करी અને મારા ચરણ ચિહ્ન તને અંકિત કર્યા છે. આ જે વૈષ્ણવી તિલક છે એ પ્રભુના ચરણારવિંદ છે અને મારા ચરણારવિંદની અમિટ છાપ હવે તારી ફણા ઉપર પડી છે. એટલે આથી તું પણ એક વૈષ્ણવ થયો છે અને ગરુડજી પણ મારું વાહન છે. ગરુડજી પણ વૈષ્ણવ છે અને એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મારે નહીં. હવે તમારે ગરુડજીથી ભય રાખવાની જરૂર નથી. યમુનાજીનો ધરો છોડી અને તમે દ્વારકા પ્રસ્થાન કરો. ફરી પાછા મળીશું. અને કાલિય નાગ કહેવાય છે આજે પણ બેટ દ્વારકાની અંદર એના વંશજો સાથે નિવાસ કરે છે. આમ કાલિય નાગનું આ રહસ્ય જાણી આપણે પ્રભુની આ લીલાનો ભાવ જે છે